કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ગિરનારી ખીચડી બનાવી રહ્યા છીએ. જેમ ગુજરાતનો ગિરનાર પર્વત છે ખૂબ જ ફેમસ છે, જેમ એ પર્વત ઉપર રહેનારા, ગુફાઓમાં તપ કરનારા, તપશ્ચર્યા સાધના કરનારા દિગંબર દશનામી સાધુઓ, નાગા સાધુઓ જેમ ખૂબ જ પ્રખ્યાત છે, બસ એવી જ રીતે આ ગિરનારી ખીચડી પણ ખૂબ જ પ્રખ્યાત છે. જોકે ગિરનારી ખીચડી બનવાની પ્રોસેસ બહુ જ સરળ છે. જનરલી આપણા દરેક ઘરોની અંદર ખીચડી તો બનતી જ હોય છે, જેને આપણે સાદી ખીચડી કહીએ છીએ. પણ ગિરનારી ખીચડી છે એ દરેક ઘરની વસ્તુઓથી જ બને છે. પણ શું ડિફરન્સ છે અને શા માટે એ સ્વાદિષ્ટ બનતી હોય છે એ આપણે આગળ રેસીપીમાં જોઈએ છીએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. આલાગ ગિરનારી ખીચડી છે મને એટલા માટે ગમે છે કારણ કે ઘરની અંદર અવેલેબલ હોય એવા તમામ શાકભાજી આપણે એની અંદર નાખી શકીએ છીએ. અને દાળની વાત કરીએ તો જેટલી પ્રકારની દાળ આપણા ઘરમાં હોય એ તમામ દાળને આપણે ગિરનારી ખીચડીમાં નાખી શકીએ છીએ. દરેક શાકભાજી છે અને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. અમે હાલ રીંગણા નાખીએ છીએ, ટામેટાં નાખીએ છીએ, બટેકા છે સિઝનના નવા આવેલા, ગાજર છે, કાચી કેરી છે એ પણ બહુ જ ફાઇન લાગે છે, તો ચોક્કસ તમે પણ બનાવજો. ગિરનારી ખીચડી આમ તો સાંજે જમવામાં બહુ જ સારી લાગે અને પચવામાં પણ એકદમ હળવી છે. અમારે ગુરુકુળની વાડી, એમની મકાઈ છે ગાયો માટે વાવેલી, તો આ નાની સાઈઝના ડોડા છે, મિની મકાઈ, એ પણ બહુ ફાઇન લાગે છે, તો એ લઉં છું. કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવી એ આપણે આગળ જોઈએ છીએ, પણ હાલ ટામેટાને થોડાક નાના ટુકડા કરીશું કારણ કે આપણે એને પાછળથી વઘારની અંદર ઉમેરવાના છે. રાઈટ? તમે ક્યારેય ગિરનાર ગયા છો કે નહીં એ ચોક્કસ કોમેન્ટમાં લખજો. અને હું વિચારું છું કે ગિરનાર છે એમની ડોક્યુમેન્ટરી આવવી જોઈએ, એનું શૂટ આવવું જોઈએ. તમારું શું કહેવું છે? તમે જો કહેશો, ઘણી બધી કોમેન્ટો આવશે, તો આપણે ગિરનાર પર્વત એમનું શૂટિંગ લેવા જઈશું. ગિરનારની ગુફાઓ, ગીરના જંગલો, ગીરના નેહડાઓ, એવું બધું હું વિચારું છું. તમે શું કહો છો એ ચોક્કસ કોમેન્ટમાં લખજો. પ્રિયજનો, જોઈએ છે તો આપણે દરેક શાકભાજી સમારી લીધા છે, મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. જેટલા શાકભાજી આપણા ઘરની અંદર હોય તમામ નાખી શકીએ છીએ. એ ઉપરાંત જોઈએ તો જેટલી પણ દાળ આપણા ઘરની અંદર હોય એ તમામ દાળ મુઠ્ઠી લઈ શકીએ છીએ. અને ટોટલ જો આપણે જોઈએ તો એક વ્યક્તિ દીઠ આપણે એક મુઠ્ઠી દાળ જ ગણવાની છે, કારણ કે આપણે મેક્સિમમ શાકભાજીનો ઉપયોગ ગિરનારી ખીચડીમાં કરવાના છીએ. સાવધાનીપૂર્વક સાંભળજો. ગિરનારી ખીચડીની એક ખાસિયત છે કે જેની અંદર શાકભાજી છે એને પણ અડધો નાખવામાં આવે છે. જેટલી દાળ હોય ટોટલ એટલી આપણે શાકભાજી નાખવાનું હોય છે, જેનાથી જે વધારે હેલ્ધી બને છે અને વધારે સ્વાદિષ્ટ બને છે. તો દરેક દાળ જોઈએ છીએ. ભાત આપણે 2 વાટકી લીધા છે, બાકી તમામ વસ્તુઓ જેમાં મસૂરની દાળ છે 1 મુઠ્ઠી ચણાની દાળ છે, 1 મુઠ્ઠી તુવેરની દાળ છે, 1 મુઠ્ઠી મગની દાળ છે, ફોતરીવાળી અડદની દાળ લીધી છે, થોડાક મેથીદાણા લઈએ છીએ, 2 વાટકી આપણે ચોખા લીધા છે, બાકી મરચાં છે, વટાણા છે, લાલ મરચાંનો વઘાર લઈશું, કોથમીર નાખીશું. અને એ ઉપરાંત ખટાશ માટે આપણે કાં તો આંબલી પાળી શકીએ છીએ અથવા તો કોકમ પણ ચાલે છે. અને સિંગદાણા વગર તો ગિરનારી ખીચડી છે અધૂરી કહેવાય. તો બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આજે ગિરનારી ખીચડી તૈયાર કરવાના છીએ. એક વાત હું ચોક્કસ એમ કહીશ કે જે લોકો ડુંગળી અને લસણ ખાતા હોય તો એ લોકો આમાં ડુંગળી અને લસણ છે એડ કરી શકે છે. સૌપ્રથમ તો દરેક દાળને આપણે સ્વચ્છ ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું અને 5-1 મિનિટ સુધી પલળવા દઈશું પાણીની અંદર. પછી આપણે કુકર ઉપર બાફી લઈશું. પણ એમની પણ પદ્ધતિ છે એ આપણે આગળ જોઈએ છીએ. દાળની સાથે જ આપણે તમામ આપણા શાકભાજી છે એને પણ નાખી દઈએ છીએ. ગાજર, બટાકા, નાની મકાઈ, રીંગણ, ફુલાવરને પણ લઈ શકીએ છીએ. કાચી કેરી અડધી નાખીએ, અડધી આપણે વઘારમાં નાખીશું. વટાણા પણ નાખી દઈએ છીએ અને આપણું કોકમ છે એ પણ નાખી દઈએ છીએ. એ ઉપરાંત સિંગદાણા પણ નાખી દઈએ છીએ અને થોડુંક આપણે નાખીશું પાણી.
શાકભાજી અને આ દાળ પૂરતું આપણે નમક નાખી દઈશું, જેથી એ સરસ પી લેશે. હલ્દી પણ નાખી દઈએ, જેનાથી એક કલર સરસ પકડી લેશે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જો તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજ્ડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવો જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા, સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે. ગિરનારી ખીચડીના વઘાર માટે આપણે હાલ ઘીનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે ચાહો તો અડધું તેલ અડધું ઘી પણ લઈ શકો છો. સિંગ તેલ હોય તો કદાચ બધું તેલ નાખો તો પણ વાંધો નથી, પણ ગિરનારી ખીચડીમાં ચોખ્ખું ઘી હોવું જરૂરી છે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. વઘાર માટે આપણે વઘારીયા મરચાં નાખીશું, 7-8 લવિંગ નાખીએ છીએ. ચાહો તો તમે બાદિયાનું ફૂલ પણ નાખી શકો છો. રાઈ ફોડી લઈએ. જીરું, મારા ફેવરેટ તલ, મેથી, મરચાં નાખીએ છીએ, કાચી કેરીનું કટિંગ, કોથમીરના ડંઠલ છે અને છેલ્લે ટામેટા, થોડી હળદર અને થોડુંક કાશ્મીરી લાલ મરચું કલર માટે. ચલાવી લઈએ અને છેલ્લે નાખી દઈએ છીએ થોડું પાણી. જોઈએ છે તો આપણી વઘારેલી ખીચડી હાલ તૈયાર છે, પણ હજી આપણે કન્સિસ્ટન્સી આની મેન્ટેન કરવાની છે અને જેના માટે આપણે પાણી આની અંદર નહીં નાખીએ. ગિરનારી ખીચડી થોડીક ઢીલી હોય છે
એ આપણો વઘાર જે હાલ પાકી રહ્યો છે એની અંદર થોડુંક પાણી નાખી દઈશું. ચાલો થોડુંક પાણી હું હજી એડ કરું છું, કારણ કે આપણે ખીચડી ઢીલી રાખવી છે. તમે ચાહો તો થોડીક કડક પણ રાખી શકો છો અને પાણી અહીંયા ઓછું પણ નાખી શકો છો. આ પાણીનો વઘાર છે એના પૂરતું નમક આપણે નાખી દઈશું ખાલી, બાકી ખીચડીમાં નમક આપણે નાખેલું છે.